શહેરના સેવાભાવી વ્યાસ દંપતી દ્વારા તેની સેવાની મિસાલ ચાલુ રાખી શહેરના શ્રમ વિસ્તારમાં 2000 બાળકોને મકર સંક્રાંતિના તહેવાર નિમિત્તે લાણી સ્વરૂપે વિતરણ કરવામાં આવ્યું હતું. બોર, ખજૂર, રેવડી, બિસ્કિટ, મીઠાઈ, નારંગી, પફ, બ્યુગલ અને પતંગ સહિત નાની મોટી 35 કરતાં વધુ વસ્તુઓની કીટ બનાવી બાળકોને અર્પણ કરાતા બાળકોના મોઢા પર સ્મિત જોવા મળ્યા હતા. શહેરના સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ જિગ્નેશ વ્યાસ મહાદેવ અને નગરપાલિકાના ઉપપ્રમુખ જિજ્ઞાબેન વ્યાસ પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે મકર સંક્રાંતિના આજના દિવસે શહેર, ભવાનીનગર, પોપટિયાપરા, જડેશ્વરનગર, ખાખી જાડિયા રોડ, પોરબંદર રોડ સહિતના શ્રમ વિસ્તારમાં 2000 કરતાં વધુ બાળકોને કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. શહેરના વ્યાસ દંપતીની સેવા સીમાડાઓ વટાવી ચૂકી છે. તેઓની સેવા 365 દિવસ ચાલુ જ હોય છે. તેમાં પણ ખાસ કરીને વિવિધ તહેવારો અનુરૂપ કીટ બનાવી વિસ્તારમાં વિતરણ કરવામાં આવે છે. ગઈકાલે મહાદેવ ગ્રુપના 100 કરતાં વધુ લોકો કીટ પેકિંગમાં અને વિતરણમાં જોડાયા. વ્યાસ દંપતી સેવાને બિરદાવી હતી, જેમાં પાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરા, સ્કૂલ બોર્ડના ચેરમેન નિકુલભાઈ ચંદ્રવાડિયા સહિત વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહી આ વ્યાસ દંપતીની સેવાને બિરદાવી હતી. જિગ્નેશ વ્યાસ મહાદેવ, પ્રમુખ શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ ઉપલેટા, દેવોના દેવ મહાદેવ તથા જીવતા જાગતા દેવ એટલે કે માતા પિતાના આશીર્વાદથી આજે દર વર્ષની જેમ આ વર્ષે પણ મકર સંક્રાંતિ ઉપર 51 વસ્તુની કીટ બનાવી ઉપલેટા શહેર તથા ગ્રામ્યના દરેક ઝૂંપડે જઈ અને આ વિતરણ આપણે કરવામાં આવે છે. મહાદેવની દયાથી આવી જ રીતે દરેક નવરાત્રિ હોય, દર પૂનમ હોય, ચોમાસા હોય, શિયાળામાં ધાબળા વિતરણ હોય, ઉનાળાની અંદર છાશ વિતરણ હોય, ચપ્પલ વિતરણ હોય, તે રીતનું આપણા પોતાના સ્વખર્ચે આ તમામ વસ્તુનું વિતરણ કરવામાં આવે છે. આજે 125 લોકો ભેગા થઈ આ કીટ બનાવવામાં અમારા સમાજના લોકો તથા અમારા સેવા સંસ્થાના દરેક લોકો હાજર રહી અને આ કામગીરીમાં સાથે જોડાયેલા હતા. બસ દેવોના દેવ મહાદેવના મારી એટલી પ્રાર્થના કે આવું ને આવું કાર્ય કરવાની અમને શક્તિ આપતા રહે. મહાદેવ હર. વર્ષાબેન, પ્રમુખ નગરપાલિકા. આજરોજ બ્રહ્મ સમાજના પ્રમુખ જિગ્નેશભાઈ વ્યાસ અને નગરપાલિકાના ઉપપ્રમુખ જિજ્ઞાબેન વ્યાસ દ્વારા બ્રહ્મ સમાજમાં આજે મકર સંક્રાંતિના પવિત્ર પર્વ નિમિત્તે બિસ્કિટ, લાડુ એવી અન્ય આઈટમો 35 થી 36 આઈટમો છે તે પેકિંગ કરાવી અને બાળકોને આપે છે. મકર સંક્રાંતિના દિવસે પતંગનું પણ વિતરણ કરે છે. પછી નવરાત્રિ હોય કે જન્માષ્ટમી હોય, આવા આપણા તહેવારો શાસ્ત્રમાં લખેલું છે એ પ્રમાણે આ યુગમાં તો અશક્ય છે, પણ જિજ્ઞાબેન અને જિગ્નેશભાઈ વ્યાસ તરફથી આ શાસ્ત્ર પ્રમાણે એ લોકો તહેવાર બધા ઉજવે છે અને બાળકોને ખુશ કરે છે અને બધા બાળકોને જમાડે છે. આખા તાલુકાના બાળકોને અવારનવાર જમાડે છે. દર પૂનમના દિવસે જિજ્ઞાબેન અને જિગ્નેશભાઈ દર પૂનમે બાળકોને જમાડે છે અને ખૂબ બાળકોને જમાડી અને આનંદ અનુભવે છે. તો આ જિજ્ઞાબેન અને જિગ્નેશભાઈને બિરદાવીએ અને એની સેવાને પણ હું બિરદાવું છું અને એને લાંબુ આયુષ્ય આપે, તંદુરસ્તી સારી રહે એવી મા ખોડલના ચરણોમાં પ્રાર્થના કરું છું.